નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત પાલિકા તંત્ર બેધ્યાન। સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં સ્માર્ટ પાલિકા તંત્ર તેના સ્માર્ટ અધિકારીઓ શાસકોની અનગઢ નીતિઓને કારણે ગત મહિને શહેરમાં 3 દિવસ સુધી પૂર પ્રકોપને કારણે ઘણું નુકસાન થયું છે, લોકોને નુકસાન થયું છે, પરંતુ ત્યારબાદ પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરોને રોડ રસ્તાઓ બનાવવા, રિસર્ફેસિંગ, કાર્પેટિંગ કરવા કામગીરી સોંપવામાં આવ્યા બાદ તે કામગીરી પર યોગ્ય મોનિટરિંગ લેવાની તસદી પાલિકાના સ્માર્ટ અધિકારીઓએ ન રાખતા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા રોડ રસ્તાઓ પર ખાડાઓ, ભૂવાઓ પડવાના શરૂ થયા છે, જે સિલસિલો હજુ સુધી ચાલી રહ્યો છે અને શહેરના કારેલીબાગ, સંગમ 4 રસ્તા, ઉમા 4 રસ્તા, વાઘોડિયા રોડ, ફતેગંજ સહિતના વિસ્તારોમાં ભૂવા પડ્યા બાદ હવે છેલ્લા 2 દિવસથી ચકલી સર્કલ પાસે જોખમી 3 ફૂટ પહોળો અને 5 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। અહીંથી દરરોજના હજારો વાહનો ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જતા હોય છે, છતાં પાલિકા તંત્ર દ્વારા જોખમી ભૂવાનું પુરાણ કરવાની તસદી લીધી નથી।